નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ મંગલ? ઓકે, ચાલો. હજુ તો આપણે માત્ર શરૂઆત કરેલી છે, બરાબર? આરંભે સુરા કહેવત પ્રમાણે ચેપ્ટર ચાલતું હોય ત્યારે એમ લાગે કે નવું સ્ટાર્ટ થાય તો સારું, આનાથી કંટાળી ગયા, બરાબર? નવું સ્ટાર્ટ થાય ને એક બે લેક્ચર થાય તો પૂરું થાય તો સારું, કંઈક નવું આવે. એ માણસની પ્રકૃતિ છે, કાંઈ વાંધો નહીં. હવે આપણે નવું જે પ્રકરણ સ્ટાર્ટ કરેલું છે એમાં તમે નામકરણ પહેલા લેક્ચરમાં ડિટેલમાં શીખી લીધેલું છે. પાઠ્યપુસ્તકમાં જે સમૂહમાં કોષ્ટકમાં જે નામ આપેલા છે એ બધા જ પ્રિપેર કરવાના છે. અને કામ સોંપેલું હતું મેં તમને કે જે સૂત્ર છે એમાં કાર્બન ઉપર પેન્સિલથી નંબરો પાડી દેવાના, જેના કારણે તમને વાંચતી વખતે અનુકૂળતા રહે, સમજી શકાય, ગોખવું ન પડે, બરાબર? એટલે વાંધો નહીં, આગળ વધવું છે. પણ આજના લેક્ચરમાં મોટા ભાગનું તમે આગલું જે ચેપ્ટર હતું આલ્કોહોલ, ફિનોલ, ઇથર, એમાં ભણી ચૂકેલા છે, રિપીટ થાય છે. એટલે રિપીટેશન છે એનો અર્થ એમ કે મારે તમને બોર્ડ પર લખીને સમજાવવાનું નથી, માત્ર રિમાઇન્ડ યાદ કરાવવાનું છે. ઓકે? અને આલ્ડીહાઇડ કીટોનના ભૌતિક ગુણધર્મ સમજીશું આપણે. ચાલો જુઓ, એકચ્યુઅલી તો આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ પ્રક્રિયા તો છે જ પાઠ્યપુસ્તકમાં, અલગ અલગ મેથડ, પણ એ નેક્સ્ટ ટાઈમ આપણે શીખવાના છીએ. અત્યારે જૂનું ને જાણીતું છે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તમને ઉપર ચડાવવા પડે ને પછી ધક્કો મારી દેવાય. થ્રેશોલ્ડ એનર્જી કહેવાય ને, ભૂલી ગયા ચોથા ચેપ્ટરની આપણી થ્રેશોલ્ડ એનર્જી, બરાબર? દેહલી ઉર્જા શબ્દ હતી, ધક્કો મારનારી, ધક્કો આપનારી ઉર્જા, એટલે એવી રીતે ચલ જા બેટા સુલી બે, એના જેવું છે. પહેલા સરળ શીખીએ ને પછી થોડું આપણે અઘરા પર જવાના છીએ. જુઓ, આપણી પાસે હેડિંગ આપી દીધેલું છે કે આલ્ડીહાઇડ અને કીટોનનું ઉત્પાદન. હેડિંગ એમને જ રહેવાનું છે નેક્સ્ટ ટાઈમ પણ અંદરનો ડેટા મસાલો બદલાઈ જવાનો છે, નવો મસાલો આવશે એ વખતે, અત્યારે જૂનો છે. ઓકે? હવે એમાં હેડિંગ આપેલું છે કે પહેલું આલ્કોહોલ સંયોજનોમાંથી લાવવું છે. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને કીટોન લાવવાનું છે. ઓકે? જે તમે આગલું જે પ્રકરણ હતું 11મું, એમાં તમે શીખી લીધું છે ઉત્પાદન માટે. પણ એમાં બે પાર્ટ હતા. એક નંબર આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા, અને બીજું હતું આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ દ્વારા, એટલે ડિહાઇડ્રોજિનેશન, બરાબર ને? ડિહાઇડ્રોજિનેશન કહેવાય વિહાઇડ્રોજનીકરણ દ્વારા. આ તમારો જૂનો જાણીતો ટોપિક છે, એમ આપણે યાદ કરી લઈએ. અને પછી 2 નંબર છે એમાં હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, એમાં તો એનથી ને ભૂતકાળ છે, 11મું ધોરણ, 11માનો ટોપિક છે આખો. તો એમાં પહેલો જે આપ્યું છે ભાગ, એમાં આલ્કિન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા, યાદ કરી લો, ઓઝોન વાયુ સાથેની પ્રક્રિયા, યોક્સિલ પ્રક્રિયા હતી, એટલે એના વિશેની ચર્ચા છે. અને એનો બીજો પ્રકાર તમારી પાસે આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા, એ પણ તમારી પાસે આવી ગયેલું સમીકરણ છે એની દુનિયા. એટલે આ ટૂંકમાં ટોપિક આખો જૂનો અને જાણીતો છે 50%. અને પેલી બાજુ તમે ભણવાના છો ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો છે. એમાં તમારી પાસે જે વિભાગ મૂકેલા છે એ એસક્યુ એમસીક્યુ માટે કામના છે. ચલો જોતા જાઓ. આમ તો હવે મને લખતાય શરમ આવે છે, કેટલી વખતે તમને નોંધ આપેલી છે, કરો યાદ કે ભાઈ હવે શોર્ટ ફોર્મમાં લખવું પડે ને મારે. હું ખાલી એવું લખી નાખું છું અહીંયા આગળ કે પ્રાથમિક આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ એનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બને, અને દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન કરો તો કીટોન બને. ચલો એવું નથી લખવું, આપણે કંઈક જુદું લખીએ છીએ. તો મારે એવું લખવું છે કે ROH લખું છું, તો અત્યારે આ 10 પ્રાથમિક આલ્કોહોલ છે. ઓકે? એનું જે તમારે ઓક્સિડેશન કરવાનું છે, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ, ખાલી એ શબ્દ તરીકે મૂકી દો, પ્રબળ છે ઓક્સિડેશન કરતા પદાર્થો.
ઓક્સિડાઇઝિંગ એજન્ટ તમે કયા રાખી શકો? બરાબર, તો પહેલામાં પહેલું K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ છે અને H2SO4 ની હાજરી છે, સલ્ફ્યુરિક એસિડ. એસિડિક મીડિયમમાં પોટેશિયમ ડાઇક્રોમેટ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અચ્છા, એ ન હોય તો તમે અથવા કરીને આપી દો છો એના જ સગા સંબંધી KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ છે, પણ એ વખતે તમે KOH ની હાજરી રાખેલી છે. KOH ની હાજરીમાં અને એના વડે જો તમે ઓક્સિડેશન કરો તો તમારી પાસે RCHO બની જાય, એટલે આલ્ડીહાઇડ બનશે, રાઈટ? પ્રાથમિક આલ્કોહોલનું જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બનવાનું છે. અને મારે માત્ર વચ્ચે લાઇનિંગ મૂકી દેવાની છે અહીંયા આગળ, અને ચેન્જમાં એટલું જ લખવું છે. હું લખી શકું અહીંયા RCOH અને અહીંયા R કરી દઉં, બરાબર? તો તમારે RCR અને OH કરેલું છે, તમારે અહીંયા એક H મૂકી દેવો પડે ને, તો કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ. મારે ખાલી ઉપર મુજબ જવા દેવાનું છે. તો તમારી પાસે RCOR બની જાય, કે કોણ છે? કેટોન છે. એટલે અહીંયા આગળ તમારી પાસે હું ખાલી એવું લખી આપું છું કે જો તમે દ્વિતીયક આલ્કોહોલ 2,0 નું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ વડે ઓક્સિડેશન કરો તો કીટોન બનવાનો છે. અને આને પણ હું જરા વાદળી પેન આપી દઉં. 1,0 પ્રાથમિક આલ્કોહોલ છે. જો તમે પ્રાથમિક આલ્કોહોલનું પણ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બને છે. હવે આ તો જૂનો ને જાણીતો મુદ્દો જ હતો. ફાઇનલ, પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ K2Cr2O7 અને H2SO4 વડે અથવા KOH ની હાજરીમાં KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી અનુક્રમે પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ બને, દ્વિતીયક આલ્કોહોલ હોય તો તમારી પાસે કીટોન બને છે. ઓકે, ડન. હજી એમાં વિહાઇડ્રોજનીકરણ દ્વારા એમાં પણ તમને ખબર છે કે ભાઈ ઉદ્દીપકની હાજરીમાં છે. હવે ઉદ્દીપકની હાજરીમાં Ag અથવા Cu, આગલામાં તમારી પાસે કોપર ધાતુ હતી જ, પણ 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. એટલે અહીંયા આગળ છે એમને જ ઓપ્શન આપણે આપી દઈએ, કોપર ધાતુ અથવા Ag ધાતુ છે. અને 300 + 273 એટલે 573 કેલ્વિન તાપમાન તમે રાખશો. અને જો પ્રાથમિક આલ્કોહોલ હોય, ફરી પાછું અહીંયા આગળ કે તમારી પાસે 10 બ્રેકેટમાં અને આને 20 આપણે આપી દઈએ, વચ્ચે લાઇનિંગ પણ મૂકી દઉં એટલે મિક્સ ન કરો. તો ઉપલી વાર્તા પ્રમાણે ફરી પાછું આપી દઉં ભાઈ, ROH પ્રાથમિક આલ્કોહોલ છે. એનું જો તમે કોપર ધાતુ ની હાજરી છે અને આ વિગત મૂકી, પણ જે આપણે શબ્દ ખૂટે છે, કોના માટે લાગુ પડે? ચલો પહેલી બુઝાવતા પહેલા બાષ્પશીલ આલ્કોહોલ માટે હતું. સાચું? આ જે પ્રોસેસ હતી બાષ્પશીલ આલ્કોહોલ, એટલે કોપર અથવા Ag જેવી ધાતુને ઉદ્દીપક તરીકે રાખીને એને 573 કેલ્વિન તાપમાન સુધી તપાવી એમાંથી આલ્કોહોલની બાષ્પને પસાર કરવામાં આવે. જો આલ્કોહોલની બાષ્પને તમે પસાર કરો તો વિહાઇડ્રોજનીકરણ, એટલે એમાંથી H2 દૂર થશે અને તમારી પાસે RCHO આલ્ડીહાઇડ બનવાનો છે. કરેક્ટ? અને જો તમે ખાલી મારા ઉપર મુજબ મૂકી જ દેવાનું છે, જો તમે દ્વિતીયક આલ્કોહોલ રાખશો એટલે RCHOH અને અહીંયા R, ચલો બધું ફરજિયાત સંભાળી દીધું છે આપણે. જો તમે દ્વિતીયક આલ્કોહોલ રાખશો તો તમારી પાસે RCOR કીટોન બની જશે. કરેક્ટ? એટલે વિહાઇડ્રોજનીકરણ, એમાંથી હાઇડ્રોજન દૂર થવાનો છે. અને આપણે જાણીએ જ છીએ કે ભાઈ જો આમાંથી
એટલે એક્ચ્યુઅલી શું છે કે ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન થયું કહેવાય, હાઇડ્રોજનનો ઉમેરો થયો તો રિડક્શન થયું કહેવાય. આ જૂની સંકલ્પના પ્રમાણેની વ્યાખ્યા, પણ થોડા સુધારા વધારા કરેલા કે ભાઈ ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તો રિડક્શન છે. તો એ તમારા લખાણમાં જોઈ લો કે ભાઈ આ સૂત્ર પ્રમાણે તમારી પાસે 2 હાઇડ્રોજનના પરમાણુ દૂર થઈ ગયેલા કહેવાય, રાઈટ? તો કીટોન બને છે ને એની અંદર. એ રીતે ઉપર તમે જોશો તો અહીંથી 2 હાઇડ્રોજનના પરમાણુ દૂર થયા, પણ આપણે ઓક્સિજન હવાની હાજરી છે એટલે બંને હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O બનાવતા જ હોય. એ બધું ડિટેલમાં લખવાનું હતું નથી, બરાબર? વિશ્લેષણ કરો તો બધું જ આવે એમાં, પણ અત્યારે તમારી પાસે ચર્ચા આવી. પણ એક ડેન્જર લાઈન આપણે કહી દઈએ. કઈ ડેન્જર લાઈન હતી? ચલો અહીંયા જ નિશાની મૂકી દઉં છું. યાદ કરી લો કે જો તમે 3 આલ્કોહોલ રાખો, જો તમે તૃતીયક આલ્કોહોલ રાખો તો એમાં શું થતું હતું? એને નિર્જલીકરણ થતું હતું. તૃતીયક આલ્કોહોલ રાખવામાં આવે તો પ્રક્રિયાથી નિર્જલીકરણ, પાણીનો અણુ દૂર થાય અને આલ્કીન સંયોજન બની જાય. એટલે આપણે હેડિંગમાં વિહાઇડ્રોજનીકરણ જ લખેલું છે, એટલે માત્ર પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માટે સાચું. પણ જો તમે તૃતીયક આલ્કોહોલ રાખશો અને આ પ્રોસીજર કરો તો એમાં નિર્જલીકરણની પ્રક્રિયા થાય, પાણીનો અણુ દૂર થશે, આલ્કીન સંયોજન બની જાય. એટલે ટૂંકમાં આલ્કોહોલ સંયોજનમાંથી તમે ઓક્સિડેશન દ્વારા અને વિહાઇડ્રોજનીકરણ દ્વારા આઈડિયલ કીટોન લાવી શકો. કરેક્ટ? અને ઔદ્યોગિક ઉત્પાદન માટે છે પાછું. જાઓ આગળ. તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી છે. હાઇડ્રોકાર્બન શબ્દ કીધો છે, ગમે તે હોઈ શકે. એમાં પર્ટિક્યુલર તમને આલ્કીન સંયોજનોનું ઓઝોનોલિસિસ કરવાનું છે. અહીંયા આલ્કીન છે અને બી પાર્ટમાં તમારી પાસે આલ્કાઇન છે અને એ પ્રક્રિયાનું નામ છે જલીયકરણ. એટલે આલ્કીનમાંથી પણ બનશે, આલ્કાઇનમાંથી પણ મેળવી શકાય છે. હવે ઓઝોનોલિસિસની પ્રક્રિયા એટલે શું? તો આપણે એક જનરલ સમીકરણ પહેલા આપી દઈએ. જનરલ સમીકરણમાં તમને એવું કહે છે કે C ડબલ બોન્ડ C આ આલ્કીન છે. ઓકે, જો તમે એની ઓઝોન સાથે પ્રક્રિયા કરો તો મધ્યસ્થી અસ્થાયી ઓઝોનાઇડ સંયોજન બની જશે. હવે બનવા માટે તમને કહેલું છે, હું કલર અલગ વાપરું છું એટલે તમને અંદાજ આવે. ચલો, આ કાર્બનની સંયોજકતા છે, પણ જે દ્વિબંધ છે એ બંધ તૂટી જશે અને એ બંનેની વચ્ચે તમારે આ રીતે ઓઝોન O3 નો અણુ ગોઠવવાનો છે. એટલે હવે તમે ચેક કરો તો કાર્બનની તો 4 સંયોજકતા પૂર્ણ થઈ જ ગઈ અને કોઈ પણ ઓક્સિજનની 2 સંયોજકતા પૂર્ણ થઈ. આ જે સંયોજન બનેલું છે એને તમે ઓઝોનાઇડ સંયોજન કહેવાય. પણ આપણે અહીંયા જ લખી નાખીએ, તમારી જ્ઞાતિનું છે અનસ્ટેબલ, અસ્થાયી સંયોજન છે. ઓકે, આપણે યોગશીલ પ્રક્રિયા કહેવાય. પાઈ બંધ તૂટશે અને પછી તમે એનું ઝિંક ધાતુની હાજરીમાં, ઝિંક રજ શબ્દ ડસ્ટ, ઝિંક ધાતુની હાજરીમાં તમે H2O વડે પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન. જો તમે જળ વિભાજન કરી નાખો તો એમાં બોન્ડ તૂટે. એ બોન્ડ કેવી રીતે તૂટશે? તો અહીંથી આ બ્રેક થઈ જશે, સેમ કોપી અહીંથી આ બ્રેક થઈ જશે અને તમારી પાસે બંને ટુકડા છૂટા પડે. હવે અત્યારે આપણે જનરલ લખીએ છીએ કે જો ટુકડા છૂટા પડે તો તમારી પાસે C આ જે છે એમાં C ડબલ બોન્ડ O લખું અને આ સંયોજકતા છે. ઓકે, પ્લસ એ જ રીતે અહીંયા ઉલટું લખી નાખું C ડબલ બોન્ડ O અને પ્લસ જે બોન્ડ તૂટવાથી આ ઓક્સિજન છૂટો પડે એ H2O ને આપી દઈએ તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બની જશે. હવે આ જે તમારી પાસે નીપજ બની છે એ બંને શક્યતા છે, બરાબર? આને પહેલા હું જનરલ સમીકરણ છે તેને ડોટેડ લાઈનથી બ્લોક કરી દઉં તમને. આ એક જનરલ સમીકરણ આપણે તૈયાર કરેલું છે, 11th નું છે. અત્યારે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી પણ જોઈ લીધું તમે. નામમાં આલ્કીન તો આપી જ દઉં કે દ્વિબંધ ધરાવતું આલ્કીન સંયોજન છે. હવે જો તમે બંને ઉદાહરણ આપણે આપીએ છીએ, સમમિત આલ્કીન લઈ લો અને અસમમિત આલ્કીન લઈ લો.
તો નિપજ બદલાવાની છે. એટલે તમે આલ્કીન સંયોજન કયું લીધું છે એ પ્રમાણે તમારી પાસે નિપજ મળે. શું બને તો કે કાં તો બંને આલ્ડીહાઇડના જ અણુ બને, અથવા તો આલ્ડીહાઇડ અને કીટોન બને, અથવા તો કીટોન સંયોજન બને. એટલે વાત એ પ્રમાણે બંને આલ્ડીહાઇડ હોઈ શકે અથવા આલ્ડીહાઇડ કીટોનનું મિશ્રણ પણ હોઈ શકે છે. એનો આધાર શેના પર છે તો કે તમે કયું અહીંયા આગળ આલ્કીન સંયોજન લીધેલું છે એના પર આધાર રાખે છે. કરેક્ટ? તો આપણે એનું સેમ્પલ વિચારવું છે. હવે જનરલ સમીકરણમાં તમે એવું કહી શકો, આપણે ઉદાહરણ એક લખી નાખીએ અહીંયા આગળ. દાખલા તરીકે એક અહીંયા લખવું છે ને એક પેલી બાજુ લખીએ. પહેલું સેમ્પલ તમારી પાસે કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 આ ઇથિન છે. જો તમે ઇથિનની ઓઝોન સાથે પ્રક્રિયા કરો તો વાત કરીએ પ્રમાણે હું બે કલર વાપરીશ. આ CH2 as it is રાખીએ છીએ અને બ્લુ કલરમાં બંને વચ્ચે હું દ્વિબંધ તૂટી જાય ને ત્યાં O3 ઓઝોનનો અણુ આપણે ગોઠવી દીધેલો છે. હવે આમ જે હોય એ પ્રમાણે ઇથિન ઓઝોનાઇડ કહેવાય, ઇથિન ઓઝોનાઇડ. પણ આપણે ખાલી અસ્થાયી સંયોજન આપી દીધેલું છે બ્રેકેટમાં. આ તો અસ્તિત્વ ધરાવવાનું છે નહીં, મધ્યસ્થી સંયોજન કહેવાય. અને જ્યારે તમે એનું ઝિંક ધાતુની હાજરીમાં H2O વડે જળ વિભાજન કરશો, જળ વિભાજન શબ્દ મેં આપી દીધો, ઓકે, તો એની વચ્ચેનો બોન્ડ તૂટે. બંધ તૂટશે એટલે જો બ્રેક કરીએ, એક બોન્ડ અહીંથી આ રીતે તૂટશે અને બીજો બોન્ડ અહીંથી આ રીતે તૂટે. તો હું એકમાં ગ્રીન બોક્સ મૂકું છું. જુઓ આ ટુકડો કે બંધ તૂટવાથી એક ટુકડો અહીંથી છૂટો પડશે. ચાલો બનાવી દો બીજો ટુકડો પણ અહીંથી છૂટો પડશે. અને આ ઓક્સિજન છે પાણીના અણુને તમે આપી દો એટલે એકચ્યુઅલી તમારી પાસે HCHO બને ને. તો HCHO ના બે અણુ તૈયાર થયા કહેવાય. અત્યારે હું બે સાથે લખી નાખું છું કે HCHO અને પ્લસ H2O2 શોર્ટ ફોર્મ હાઇડ્રોજન પેરોક્સાઇડ લખી દીધેલું છે. અને આ મિથેનોલ કહેવાય અથવા તો સાદું નામ તમને ખબર જ છે, ફોર્માલ્ડિહાઇડ થશે. તો બંને આલ્ડીહાઇડના જ અણુ તમારી પાસે છૂટા પડે છે. સેડ લાઇનિંગ આપું એટલે તમને કાર્બન દેખાય. તો સમમિત આલ્કીન લીધેલું છે, સમમિત આલ્કીન. તો એમાં તમારી પાસે કોણ બને છે? બંને સરખા આલ્ડીહાઇડના જ અણુ બને. કરેક્ટ? પણ જો તમે પ્રોપીન લો, અસમમિત આલ્કીન લો, અસમમિત જો આલ્કીન લેશો તો શું બની શકે? દાખલા તરીકે પ્રોપીન હોત તો જેમ આલ્ડીહાઇડ છે બે સરખા છે, એવી રીતે બંને આલ્ડીહાઇડ તમારી પાસે બની શકે. બંને આલ્ડીહાઇડ, પણ એ બંને આલ્ડીહાઇડ જુદા જુદા હોઈ શકે. અને શાખાવાળું સંયોજન પણ તમે લખી શકો છો. કરેક્ટ? તો માની લો કે આપણે બીજું સેમ્પલ અહીંયા લખવું છે. CH3 CH ડબલ બોન્ડ CH2. હવે બધા નામ ભરવા નથી. પ્રોપીન છે એની પણ તમે ઓઝોન સાથે પ્રક્રિયા કરશો તો આ જે દ્વિબંધ ધરાવતા કાર્બન છે એની સાથે તમારે જોડવું છે. એટલે આપણે એવું કરીએ કે ભાઈ આ છેલ્લા બે કાર્બન છે, બરાબર, નંબર આપી દો અહીંયા આગળ. તો પ્રોપીનમાં 1 2 અને 3 મેં લખેલું છે. તો પહેલા બીજા કાર્બન વચ્ચે જે દ્વિબંધ છે એની વચ્ચે તમે O3 નો અણુ મૂકી દો. બ્લુ કલર પાછો આપણે આપી દઈએ. તો આ બંને વચ્ચે ઓઝોનનો અણુ મેં મૂકી દીધો. બાકીનું છેદનું જોડાણ આપી દો. તો પહેલા નંબરના કાર્બન પાસે પોતાના બે હાઇડ્રોજન છે જ, પણ બીજા નંબરના કાર્બન સાથે એક CH3 જોડાણો છે અને એક H જોડાણો છે. અત્યારે આ ઓઝોનાઇડ સંયોજન એટલે હું અસ્થાયી બ્રેકેટમાં આપી દઉં છું. અને જો તમે એનું ફરી પાછું ઝિંક ધાતુની હાજરીમાં H2O વડે જળ વિભાજનની પ્રક્રિયા કરશો એટલે બોન્ડ તૂટશે. તો એ જે બંધ તૂટે અહીંથી આ રીતે બ્રેક થશે, અહીંથી આ રીતે બ્રેક થાય. તો હવે તમારી પાસે બંને સભ્યો અલગ અલગ બને છે. કરેક્ટ? જોતા જાઓ. તો HCHO એટલે મિથેનોલનો એક અણુ બને અને CH3CHO તો ઇથેનોલ બનશે. બે અલગ અલગ બને અને તમારે ઓક્સિજનનો જે પરમાણુ છે એ તો તમારે H2O2 ને આપી જ દેવાનો છે.
એટલે એકચ્યુઅલી તમારી પાસે જે સભ્ય બન્યું છે એમાં પહેલું લખું તો CH3CHO બને, બીજું HCHO બને અને પ્લસ H2O2 છે જ તે. એટલે આને મારે શોર્ટ ફોર્મમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. આ તમારી પાસે મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડ કહેવાશે અને આમાં બે કાર્બન છે એટલે ઇથેનાલ અથવા તો એસિટાલ્ડિહાઇડ કહેવાય. એટલે એટલું ફાઇનલ થઈ ગયું ને કે સમમિત આલ્કીન હતો, સમમિત આલ્કીન તો બંને સરખા જ અલ્ડિહાઇડના અણુ બને. પણ અસમમિત આલ્કીન છે, અસમમિત આલ્કીન તો તમારી પાસે જે બને છે એ જુદા જુદા અલ્ડિહાઇડ બન્યા છે. અને હજુ એક આપણે સેમ્પલ મૂકવું છે જાણકારી માટે. ત્રીજું ઉદાહરણ આપણે મૂકીએ જગ્યા છે તો, અને એમાં શાખા લેવી છે. હવે શાખા લેવી હોય તો ત્રીજા ઉદાહરણમાં એવું લખી કે ભાઈ CH3 C નીચે CH3 આ CH અને ડબલ બોન્ડ CH2. તો પરિસ્થિતિ કેવી થવાની છે અહીંયા આગળ? તમે જે કાર્બન મૂકેલો છે એ અહીંયા આગળ ગોઠવેલો છે. હવે જો તમે આને ગોઠવણી કરશો તો સૂત્ર પ્રમાણે ચેન્જ આવવાનું છે ને દરમાં. કીટોન તમારે લાવવો છે તો 2 મિથાઇલ દાખલા તરીકે તમારે 1 2 3 4 કરવું હોય અને 4 કાર્બન છે, 4 કાર્બન બ્યુટુઇન કરવું છે. ચાલો આપણે તો આમાં સુધારા પર એવું કરી દઈએ કે ભાઈ 2 મિથાઇલ બ્યુટુઇન. ઓકે, તો નંબરિંગ પહેલા કરી નાખો એટલે આને 1 2 3 અને 4 આપી દઈએ. તો પહેલામાં પહેલું કે 2 મિથાઇલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે અને બ્યુટુઇન કરવું હોય મારે તો મારે બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ મૂકવાનો થશે. તો કાર્બનની સંયોજકતા તમારી પાસે 5 થઈ ગઈ એટલે મારી પાસે અહીંયા આગળ 4 પૂર્ણ, અહીંયા પણ એક મારે કાઢી નાખવાનું થશે અને અહીંયા છેલ્લામાં CH3 આપી દઉં. કરેક્ટ? તો પહેલાનું નામ આપી દો 2 મિથાઇલ, બીજા કાર્બન ઉપર મિથાઇલ છે અને બ્યુટ-2-ઇન. ઓકે, 2 મિથાઇલ બ્યુટ-2-ઇન છે. એની પણ ઓઝોન સાથે પ્રક્રિયા આપી દો. ચલો, જો તમે ઓઝોન સાથે પ્રક્રિયા કરશો તો બીજા ત્રીજા કાર્બન વચ્ચે તમારે ગોઠવણી કરવાની થાય, બીજા અને ત્રીજા વચ્ચે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે? તો આ ચિત્ર એમ છે કે ભાઈ CH3C અને આ CH3. ઓકે, પણ આ જે કાર્બન છે અને આ CH અને CH3 જુઓ. ફરી પાછું આપણે બ્લુ કલર મૂકી દઈએ એટલે અંદાજ આવી જાય કે આ દ્વિબંધ ધરાવતા કાર્બનની વચ્ચે તમે ઓઝોનનો અણુ ગોઠવી દીધો છે. એટલે આ અસ્થાયી ઓઝોનાઇડ સંયોજન બન્યું છે. બરાબર? 2 મિથાઇલ બ્યુટુઇન ઓઝોનાઇડ કહેવાય. પણ પહેલામાં પ્રોપીન ઓઝોનાઇડ બોલાય. આ જે સભ્ય છે એમાં ઇથિન ઓઝોનાઇડ બોલી શકાય. અહીંયા તમે પ્રોપીન ઓઝોનાઇડ બોલી શકો. આમાં 2 મિથાઇલ બ્યુટુઇન ઓઝોનાઇડ બોલી શકાય. અને એનું પાછું તમે ઝિંક ધાતુની હાજરીમાં H2O વડે જળ વિભાજનની પ્રક્રિયા આપી દો એટલે બોન્ડ તૂટશે. હવે બોન્ડ તૂટે તો અહીંથી આ રીતે બ્રેક કરો છો તમે, એક આ રીતે બ્રેક કરવાના છો અને ખાલી ઓક્સિજન નીચે હું ટપકા મૂકી દો. સભ્ય કેવું બન્યું કહેવાય તમારી પાસે? તો CH3CHO એક હાલ્ડિહાઇડ બને અને CH3CO CH3 કીટોન બને. એટલે નામ આપણે આપીએ કે ભાઈ પહેલું જે છે CH3CHO લખું, બીજું CH3CO CH3 લખું અને પ્લસ H2O2 તો છે જ તમારી પાસે એટલે આને હાઇડ્રોજન પેરોક્સાઇડ કીધું છે. આ તમારી પાસે કીટોન પ્રોપેનોન બને છે અને અત્યારે ઇથેનાલ આલ્ડિહાઇડ પણ બને છે. એટલે ટૂંકમાં સાચું છે કે ભાઈ આલ્કીન સંયોજનનું તમે ઓઝોનોલિસિસ કરો તો તમે કયા પ્રકારનો આલ્કીન સંયોજન લીધેલો છે એટલે આ જે છે ને બ્લોક કરીને ટીક માર્ક કરું. એની પેટર્ન ઉપર આધાર રાખે કે કયા પેટર્નનો તમે આલ્કીન લીધો છે. સમમિત આલ્કીન હોય તો બંને સરખા આલ્ડિહાઇડ બને.
અસંમિત આલ્કીન હોય તો જુદા જુદા એલ્ડિહાઇડ બનશે તમારી પાસે ભિન્ન પ્રકારના. અને જો તમે આવું શાખીય રચના ધરાવતું આલ્કીન લીધું હોય તો આલ્ડિહાઇડ અને કીટોન નો અણુ બની શકે. કરેક્ટ? ચલો વધુ આગળ. આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા, હવે એમાં આલ્કાઇન કીધું છે, સીધું આપણે સેમ્પલ જ આપી દો ને, બરાબર. દાખલા તરીકે તમારું વર્ણન છે CH ટ્રિપલ બોન્ડ CH લખી નાખો. પહેલું જ સભ્ય તો ઇથાઇન છે ને, બરાબર. પણ ઇથાઇન માત્ર એક જ એવું સંયોજન છે કે જેમાં તમને આલ્ડિહાઇડ મળશે. પણ ઇથાઇન સિવાયનું કોઈ પણ સંયોજન રાખશો તો કીટોન બને. કેવું છે? હવે જલીયકરણ એટલે પાણી સાથેની પ્રક્રિયા છે. પણ એ પાણી સાથેની જે પ્રક્રિયા તમે કરવાના છો એમાં મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 છે અને H2SO4 છે. એમાં બધી કન્ડિશન હતી, બરાબર. એટલા ટકા સાંદ્રતા, અત્યારે શાંતિ છે કે મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 અને સલ્ફ્યુરિક એસિડ એની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરશો તો એક તો સમમિત આલ્કાઇન છે, બરાબર. એટલે યોગશીલ પ્રક્રિયા થવાની છે. પણ યોગશીલ પ્રક્રિયા થાય તો ગમે તેની સાથે તમે જોડાણ કરી શકો. એટલે માની લો કે હું મારે સ્ટ્રક્ચર છૂટું પાડીને મૂકવું છે, તો પહેલો જે કાર્બન છે, પહેલો કાર્બન એની સાથે એક H છે, બરાબર. પછી આ ડબલ બોન્ડ છે અને આ કાર્બન સાથે આપણે H મૂકી દઈએ. હવે હું કલર ચેન્જ કરું છું તો અહીંયા તમે આ નવો એક H મૂકશો અને અહીંયા OH મૂકું છું. એકચ્યુઅલી તો સૂત્ર CH2 ડબલ બોન્ડ CHOH થયું ને સ્ટ્રક્ચર. અણુસૂત્ર તરીકે ચલો આપણે બ્રેકેટ આપી દઈએ. એના માટે સૂત્ર લખું CH2 ડબલ બોન્ડ CH. આટલું હોય તો આપણે વિનાઇલ બોલીએ છીએ ને, વિનાઇલ. અને પાછળ તમે OH જોડેલો છે એટલે એનું નામ તમારી પાસે વિનાઇલ આલ્કોહોલ બની ગયું. કરેક્ટ? વિનાઇલ આલ્કોહોલ છે. ઓકે. પણ સંમિત હતું એટલે ગમે તે કાર્બન સાથે તમે જોડાણ કરી શકો. ત્રિબંધ હતો, એક પાઈ પ્રકારનો બંધ તૂટી જશે અને આ રચના બની. પણ હવે જે શબ્દ છે એમાં ખાસ કરીને આપણે લખીએ છીએ પુનઃરચના. એને ઇંગ્લિશમાં રીઅરેન્જમેન્ટ કહેવાય. પુનઃરચના, રીઅરેન્જમેન્ટ. પુનઃરચના કરો એટલે તમને ખબર છે કે એમાંથી કોઈ પરમાણુ નીકળે નહીં, નવો કોઈ ઉમેરવાનો નથી. અંદર ને અંદર માત્ર આગા પાછા થઈ શકે. જો આગુ પાછું થશે એટલે કેવી રીતનું થશે? તો જો ગ્રીન પેન થી આપણે મૂકીએ છીએ કે આ H જો આ બોન્ડ તોડી નાખે અહીંયા આગળ અને H ખસીને આ કાર્બન પર જતો રહે. જો મેં દોરી નાખ્યું ચિત્ર, પેલું સૂત્ર લખ્યું છે વિનાઇલ આલ્કોહોલ ફિનિશ્ડ. પણ આપણે સ્ટ્રક્ચર સમજવા માટે H ને જો અહીંયા મૂકી દો તો અહીંયા CH3 થઈ જાય ને, તો કાર્બનની સંયોજકતા 5 થઈ એટલે પાઈ પ્રકારનો બંધ તૂટી જાય. તો ફરી પાછી કાર્બનની સંયોજકતા 3 જ થઈ, ઓક્સિજનની 1 જ થઈ. એટલે એ શું કરે તમારી પાસે સૂત્ર પ્રમાણે આ CH3 બની જશે અને C ડબલ બોન્ડ O અને H બને. એટલે ડાયરેક્ટ લખી નાખું છું તો ઇથેનાલ આલ્ડિહાઇડ અથવા એસિડ આલ્ડિહાઇડ સંયોજન બનેલું છે. પુનઃરચના થઈ કહેવાય. જો પુનઃરચના થાય તો તમારી પાસે આલ્ડિહાઇડ સંયોજન બને. પણ આપણે ચોખવટ કરી કે ઇથાઇન સિવાયનું, જો તમે ઇથાઇન સિવાયનું અન્ય કોઈ પણ આલ્કાઇન સંયોજન લઈને પ્રક્રિયા કરશો, આ તમને હોમવર્કમાં આપેલું છે, અન્ય આલ્કાઇન સંયોજન રાખશો તો એમાંથી તમારી પાસે આલ્ડિહાઇડ નહીં બને, પણ એમાંથી હંમેશા કીટોન સંયોજન જ બને છે. બરાબર? ઇથાઇન સિવાયના અન્ય આલ્કાઇન સંયોજનો આવી પ્રક્રિયા આપે તમને કીટોન સંયોજન આપે છે. એટલે ટૂંકમાં હાઇડ્રોકાર્બનમાંથી આલ્કીનનું ઓઝોનોલિસિસ અને આલ્કાઇનનું તમે જલીયકરણ, હાઇડ્રેશનની પ્રક્રિયા થઈ કહેવાય પાણી સાથેની. કરેક્ટ? આ જૂનું છે આપણી પાસે. ચલો થોડા સમીકરણો આપણે શીખી લીધા. વધો આગળ. ત્યાં આપણી પાસે હેડિંગ છે. હવે પાછો વર્ણનાત્મક પ્રશ્ન આવી ગયો. ભૌતિક ગુણધર્મ. આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો છે.
તો એમાં મેં સૌથી પહેલા લખેલું છે કે ભૌતિક સ્થિતિ જુઓ, ફિઝિકલ સ્ટેટ કેવું છે. તો આપણે 3 વિધાન મૂકવા છે. પહેલામાં પહેલું જ સભ્ય તમારી પાસે મિથેનોલ છે. તો મિથેનોલ જે છે એ તમારી પાસે બાષ્પ સ્થિતિમાં છે. મિથેનોલ સંયોજન બાષ્પ સ્થિતિમાં છે. પણ એના પછીનું જે સભ્ય છે ઇથેનોલ, એટલે બાષ્પ સ્થિતિમાં એટલે વાયુ સ્થિતિ લખી નાખો. ચલો આપણે ચેન્જ કરી નાખો. મિથેનોલ જે છે વાયુ સ્થિતિમાં છે. ઇથેનોલ જે છે એ બાષ્પશીલ પ્રવાહી છે. બાષ્પશીલ પ્રવાહી છે. ઓકે. અને પછી આપણે એવી ચોખવટ કરીએ કે ભાઈ આની સિવાયના અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ હોય અને કીટોન હોય તો એ લોકો પ્રવાહી સ્થિતિમાં અથવા તો ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. આ ભૌતિક સ્થિતિમાં તમારી પાસે 3 સ્ટેટમેન્ટ છે. ફરી બોલું છું, ચેક કરો કે ભાઈ મિથેનોલ જે છે એ વાયુ સ્થિતિમાં છે. ઇથેનોલ છે બાષ્પશીલ પ્રવાહી છે. અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજન હોય તો પ્રવાહી અથવા તો ઘન સ્થિતિમાં હોય છે. એક રેડી. હવે તમારી પાસે બીજો શબ્દ આવે છે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુની જે ચર્ચા છે એમાં સ્પેસ દેખાય છે. પહેલામાં પહેલું આપણે કમ્પેરિઝન સીધી કરી જ નાખવી છે. તો કમ્પેરિઝનમાં એવું કે છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો લાસ્ટ લેક્ચરમાં તમે ભણી લીધું છે કે દ્વિધ્રુવીય આકર્ષણ બળથી જોડાયેલા રહે છે. તો આપણે સ્ટ્રક્ચર મૂકવું હોય તો જોઈ લો કે R C ડબલ બોન્ડ O છે. અહીંયા H પણ મૂકી શકાય અથવા તો R મૂકી શકાય, રાઈટ? એ જ રીતે આને ઉલટું ચિત્ર આપી દો. C ડબલ બોન્ડ O છે, આ R છે, H હોય તો આલ્ડીહાઇડ છે અને R હોય તો કીટોન છે. બે અણુ આપણે મૂકેલા છે. કરો ચેક કે ભાઈ અહીંયા આગળ ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ, ડેલ્ટા પ્લસ, બંધ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે પણ ધ્રુવીયતા ઓછી છે. આ જે છે અણુઓ દ્વિધ્રુવીય આકર્ષણ બળથી જોડાયેલા રહેતા હોય છે. અહીંયા આપણે બે ઓપ્શન આપ્યા છે ને કે આલ્ડીહાઇડ અને કીટોન છે. એટલે પહેલામાં પહેલું કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો પરસ્પર, એટલે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં તેમના અણુઓ એટલે ઇન્ડિવિડ્યુઅલ છે પરસ્પર દ્વિધ્રુવીય આકર્ષણ બળથી જોડાયેલા રહેવાના છે. એમાં પણ જે આકર્ષણ બળ છે, ખાસ હું ચોખવટ કરું છું કે જો આલ્ડીહાઇડ હોય તો એમાં આકર્ષણ બળ વધુ લાગે, પણ જો તમે કીટોન મૂકશો અહીંયા કીટોન અને હું એમાં R ડેશ કરી દઉં એટલે તમને કીટોન દેખાય જ. પણ આ જે R મૂકેલો છે R એ આલ્કાઇલ સમૂહ હોય તો એનો અવકાશીય અવરોધ વધવાનો છે. અવકાશીય અવરોધ વધે, કદ મોટું થાય તો આકર્ષણ બળ ઘટે. એટલે એક તો ફાઇનલ થયું કે ભાઈ આલ્ડીહાઇડ કરતા કીટોનમાં આકર્ષણ બળ ઓછું હોય. તો પછી આલ્ડીહાઇડ કરતા કીટોનનું ઉત્કલન બિંદુ સાપેક્ષમાં નીચું હોય, કરેક્ટ? એટલે પહેલા તો તમે આ બંનેની જે કમ્પેરિઝન કરી છે એમાં હું ચોખવટ કરી દઉં કે RCHO અને RCOR જો આ બેની તમે વાત કરતા હો તો ફાઇનલ જ છે કે ભાઈ આલ્ડીહાઇડનું ઉત્કલન બિંદુ એ કીટોન કરતા વધુ હોય. જવાબદાર છે આલ્કાઇલ સમૂહનો અવકાશીય અવરોધ. ઓકે. હવે ઇન્ટરનલ આપણે માહિતી આપવી છે કે ભાઈ મિથેનોલ, ઇથેનોલ ને પ્રોપેનોલ હોય. પ્રથમ 3 સભ્યો અથવા પ્રોપેનોન છે એટલે એને ચોપડીમાં નિમ્ન લખે. નિમ્ન એટલે ઓછું આણ્વીય દળ ધરાવતા જે અણુઓ છે સ્ટાર્ટિંગ ગણાય. મિથેનોલ છે, ઇથેનોલ છે, પહેલાનું સભ્ય પ્રોપેનોન છે. એ લોકોના ઉત્કલન બિંદુ જે છે, ઉત્કલન બિંદુ એ કેવા હોય? પ્રમાણમાં ઊંચા હોય. પણ પછી જેમ જેમ કાર્બન શૃંખલા તમારી પાસે વધતી જાય એમ
મોટા કદના અણુ બને તો ઉત્કલન બિંદુ તમારી પાસે નીચા બનવાના હોય, કારણ કે અવકાશી અવરોધ જવાબદાર છે. હવે આપણે કમ્પેરિઝન એવી કરવી છે આની અંદર કે પહેલા એક ક્રમ મૂકી દઈએ, ચેક કરો. દાખલા તરીકે હું ખાલી R લખું છું, એટલે R એટલે કે હાઇડ્રોકાર્બન શબ્દ. એના પછી મારે ROR લખવું છે, નામ તો આપી જ દઉં છું, ઈથર છે, બરાબર. અને ત્યાર પછી RCH એટલે આલ્ડીહાઇડ છે, ROR એટલે કીટોન છે તમારી પાસે, બરાબર. એના પછી તમારે જવું છે ROH આલ્કોહોલ છે. અને હજુ તમારે આગળ વધવું હોય તો RCOH કહી દો, કાર્બોક્સિલિક. હવે અહીંયા તમે કમ્પેરિઝન કરી દો. પણ લીધું છે કે ભાઈ હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન છે. હાઇડ્રોકાર્બન એટલે મારે શું લખવાનું છે? ચાલો ચેન્જ કરો, આલ્કેન જ લખી નાખીએ એટલે તમારા મગજને ક્લિયર થવા માંડે કે ભાઈ આલ્કેન સંયોજનો જે છે, આલ્કેન એમાં બંધ અધ્રુવીય છે, એટલે અણુઓ કોઈ દિવસે એકબીજા સાથે આંતર આણવીય H બંધ બનાવી શકતા હોતા નથી. સેમ કોપી કે જો તમે ઈથરની વાત કરો ROR, તો ઈથરમાં ભલે બંધ ધ્રુવીય ખરો C-O, પણ અતિ નિર્બળ છે, એટલે એમના અણુઓ પણ એકબીજા સાથે આંતર આણવીય H બંધથી જોડાઈ શકતા હોતા નથી. જો H બંધથી ન જોડાય તો પછી એના ઉત્કલન બિંદુ સૌથી નીચા હોય. આપણે જે કમ્પેરિઝન કર્યું છે આમાં થોડું આની જેમ આકર્ષણ બળ લાગે, ત્યારે પેલામાં તો બંધ જ અધ્રુવીય છે, એટલે આલ્કેન કરતા ઈથરના ઉત્કલન બિંદુ ઊંચા હોય. ઓકે, હાલ તમે ચર્ચા કરી કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની જો માહિતી આપતા હોય તો આલ્ડીહાઇડ અને કીટોનમાં તો દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે છે, તો ઈથર કરતા આલ્ડીહાઇડનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. આલ્ડીહાઇડ કીટોન બંનેના, આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ આ બંને કરતા ઊંચા હોય જ. પણ ઇન્ટરનલ તમે પાછી માહિતી આપી તો આલ્ડીહાઇડ કરતા કીટોનનું ઉત્કલન બિંદુ પાછું વધુ છે, જોગલી ચર્ચા. અચ્છા, આલ્કોહોલના ઉત્કલન બિંદુ એના કરતા પણ વધારે છે. કેમ? તો કે આલ્કોહોલમાં અણુઓ એકબીજા સાથે આંતર આણવીય H બંધથી જોડાયેલા રહેતા હોય છે. જો આમાં H બંધ રચાતો હોય તો આંતર આણવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે, બરાબર ને? આમની વચ્ચે આપણે આંતર આણવીય H બંધ નથી, માત્ર દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે. આમાં H બંધ રચાતો છે જ નહીં એવું કહી શકો છો, અને પેલામાં તો H બંધ છે જ, તો આંતર આણવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તે તો ઉત્કલન બિંદુ વધુ જ હોય. આ જનરલ ટર્મ કીધું. અને કાર્બોક્સિલિકનું તો આલ્કોહોલ કરતા પણ વધુ છે, કે આપણે એમાં ભણવાના જ છીએ, કારણ કે એમાં ડાયમર તરીકે વર્તે, બે આંતર આણવીય H બંધ રચાવાના છે. એટલે અહીંયા તમે કોઈ પણ સભ્ય મૂકવું હોય આની અંદર તો તમે એમાં માહિતી આપી શકો કાર્બન સાથે. હવે કેટલા કાર્બન વાળું સભ્ય લેવાના છો તમે? ઇન્ટરનલ. હવે સ્પષ્ટતા એમ થાય કે ભાઈ અણુભાર નજીકનો રાખવો પડે. અણુભાર જો તમે નજીકનો રાખશો તો 3 કાર્બન લો, CH3COCH3, બરાબર, અને અહીંયા CH3CH2CHO રાખવું પડે. 3 જ કાર્બન છે. ઈથર અને આમાં પણ 3 કાર્બન છે, એટલે લગભગ આણવીય દળ પ્રમાણે ગણતરી રાખો તો 58 આણવીય દળ હોય, 58 યુનિટ, અને 60 યુનિટ હોય, એટલે પાસ એનું થયું ને. તો 58 અને 60 અણુભાર ધરાવતા તમે સભ્યો વિચારી લો, આ દરેકના ઇન્ડિવિજ્યુઅલ. તો તમારી પાસે પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે ઉત્કલન બિંદુનો વધતો ક્રમ. એમાં આલ્કેન કરતા ઈથરનું વધારે આપેલું છે, એના કરતા આલ્ડીહાઇડનું વધારે છે, એના કરતા કીટોનનું વધારે છે, આલ્કોહોલનું વધારે છે, કાર્બોક્સિલિકનું એના કરતા પણ વધુ હોય. એ તો છે જ નહીં, પણ આપણે વધારાની અહીં વિગત આપી દીધી છે કે સૌથી ઊંચું ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતા પણ, માની લો મારા નિશાની મૂકે તો કાર્બોક્સિલિકનું એના કરતા પણ વધુ હોય છે. રાઈટ? એટલે ટૂંકમાં ઉત્કલન બિંદુમાં આ આપણી ચર્ચા થઈ. શરૂઆતના જે સભ્યો છે એ લોકોના ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ પછી જેમ
કાર્બન શૃંખલા વધતી જાય ઉત્કલન બિંદુ નીચા બને છે, કારણ કે અવકાશી અવરોધ વધે. અને આમ કમ્પેરિઝન કરો તો જવાબદાર છે H1. હવે વાત આવે છે તમારી પાસે દ્રાવ્યતા. દ્રાવ્યતામાં અને એક હજુ શબ્દ આપણે મૂકી દઈએ, વાસ. ચલો, એ લોકોની જે સ્મેલ છે, એક વાસનો મુદ્દો લઈ લો. તો કે શરૂઆતના જે તમારી સૂત્ર લખો, HCHO મિથેનોલ, CH3CHO ઇથેનોલ અને CH3CO CH3 પ્રોપેનોન છે. તો શરૂઆતના જે સભ્યો છે એ લોકોની જે વાસ છે એ તીવ્ર વાસ, ગમે નહીં એવી વાસ હોય. કરેક્ટ? આપણે કીધેલું ને કે ભાઈ મિથેનોલનું જલીય દ્રાવણ જેને ફોર્મેલિન કહેવાય. ફોર્મેલિન તમને નાક આંખમાં બળતરા આવે, બળતરા થાય એવી ટાઈપની સ્મેલ હોય, પાણી નીકળે આંખમાંથી, એટલે તીવ્ર વાસ ધરાવતા હોય. બરાબર? આ લોકોના જે આણ્વીય દળ ઓછા છે, એટલે શરૂઆતના નિમ્ન આલ્ડીહાઇડ અને કીટોન, નિમ્ન આલ્ડીહાઇડ અને કીટોન જે છે એટલે ઓછા આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તીવ્ર વાસ ધરાવે. પણ પછી જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય, એટલે જેમ આણ્વીય દળ વધે એમ એ લોકોની તીવ્ર વાસ જે છે ઘટે, વાસ ખરાબ જે વાસ છે એમાં ઘટાડો થાય અને ધીમે ધીમે એ લોકો સુગંધિત, એટલે ગમે એવી સ્મેલ ધરાવતા જાય, સુગંધિત બનવા માંડે છે, સ્મેલ વધે. ફરી બોલું કે ભાઈ ઓછા આણ્વીય દળ ધરાવતા સભ્યો બહુ તીવ્ર વાસ ધરાવે, પણ જેમ આણ્વીય દળ વધે એમ એમની તીવ્ર વાસમાં ઘટાડો થાય અને ગમે એવી સુગંધિત વાસ બને છે. માટે આવા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો શામાં વપરાશે? સુગંધીદાર પદાર્થો માટે અને સ્વાદવર્ધક પદાર્થો માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચલો વાત આવે દ્રાવ્યતા. તો જેમ તમે વાસનો મુદ્દો કીધો એમ દ્રાવ્યતામાં જવું છે. એટલે ભૌતિક સ્થિતિ, ઉત્કલન બિંદુ, વાસ અને દ્રાવ્યતા. તો ચર્ચા કરીએ પ્રમાણે ઉપલો મુદ્દો ફરી વાર એઝ ઇટ ઇઝ કે ભાઈ શરૂઆતના ઓછા આણ્વીય દળ ધરાવતા જે છે એ લોકોની જલ દ્રાવ્યતા, પાણીમાં જે દ્રાવ્યતા છે વધુ હોય છે. પણ જો એ લોકોનું આણ્વીય દળ વધે, ચલો શબ્દ આપી દઈએ, આણ્વીય દળ વધે તો એ લોકોની દ્રાવ્યતા એકદમ ઘટાડો થશે. કેમ? તો કે આલ્ડીહાઇડ અને કીટોનના સંયોજનો પાણી સાથે H બંધ રચી શકે છે, H બંધ બનાવે. પણ એ આપણે ચિત્ર મૂકીએ, પણ એના પછીનો જે મુદ્દો છે એવું કહી શકાય કે મોટા ભાગના આલ્ડીહાઇડ અને કાર્બનિક દ્રાવકની અંદર દ્રાવ્ય બને છે. બરાબર? મારા વચ્ચે એક ચિત્ર મૂકવું છે, પછી આપણે ક્લિયર કરીએ. ચલો, છે એમને જ આકૃતિ મૂકી દો કે RC ડબલ બોન્ડ O અને અત્યારે અહીંયા આલ્ડીહાઇડ અથવા તો કીટોન હોય. આમાં ઉલટું ચિત્ર આપી દો, O C, અહીંયા પણ R અને આ R અથવા H. કલર બદલી નાખો, અહીંયા હું HOH પાણીનો અણુ આપી દઉં છું. રાઈટ? કરો નિશાની કે ભાઈ આ ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ છે, ડેલ્ટા પ્લસ છે, ડેલ્ટા માઇનસ, ડેલ્ટા પ્લસ, ડેલ્ટા માઇનસ, ડેલ્ટા પ્લસ. પતી ગયું? થશે કેવું? તો તમારી પાસે અહીંયા આગળ આ ધન વિદ્યુત ભારિત હાઇડ્રોજન ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવે, તો આ પણ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ બળ ધરાવે. તો પાણીનો અણુ જે છે એ પાણીના અણુઓ H બંધથી જોડાઈ શકે છે અને એના કારણે પાણીમાં દ્રાવ્ય બને. ફાઇનલ ફરી બોલીએ કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો પાણીના અણુ સાથે H બંધથી જોડાય છે, માટે એ પાણીમાં દ્રાવ્ય બને, દ્રાવ્યતા છે. પણ ઇન્ટરનલ જાઓ તો કે શરૂઆતના સભ્યો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ ની જલ દ્રાવ્યતા કેવી છે? વધુ. પણ તમારી પાસે જેમ કાર્બન શૃંખલા વધે, આણ્વીય દળ વધે, એમ એમની જલ દ્રાવ્યતા ઘટે છે. સાથે સાથે એમ પણ કીધું
કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો, બધા જ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો કાર્બનિક દ્રાવક કયા? તો કે બેન્ઝીન છે, બેન્ઝીન આવે ને, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, એની અંદર ઈથર પણ કાર્બનિક દ્રાવક જ છે, બરાબર? એટલે કાર્બનિક દ્રાવકમાં દ્રવ્ય બનતા હોય છે. ટૂંકમાં તમારી પાસે એના ભૌતિક ગુણધર્મની જે ચર્ચા આપેલી છે SQ-MCQ માં પૂછવાની હોય છે, અને આપણે જનરલ બનાવટના સમીકરણો લીધા, અને પછી પાઠ્યપુસ્તકમાં જે આ પ્રકરણને અનુરૂપ આલ્ડીહાઇડ ને કીટોનનું જે ઉત્પાદન છે એ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આવશે, એ તૈયાર કરવાની છે આખું લેક્ચરની અંદર. ઓકે, આટલું પ્રિપેર કરી રાખો. ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.